નમસ્કાર મિત્રો, હું છું અશોક બનાસ બ્લોગર ને અત્યારે હું ઊભો છું એક્ઝેક્ટ હવાઈ પિલર, જે આજે 10 દિવસથી આપણે આખા સોશિયલ મીડિયામાં કંઈકનું કંઈક તમે જોયું હશે કે હવાઈ પિલર ખાતે રાવણ દહન એટલે કે વિજયાદશમીનો ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. અને સાંજે આજે 5 વાગે કાર્યક્રમ છે ને અત્યારે તમે અહીંયા જોશો તો તડામાર તૈયારીઓ ચાલુ છે. અહીંયા એક્ઝેક્ટ સાઉન્ડની તૈયારી છે, આ મકા જોઈ લો. અને અહીંયા રાવણ અને મેઘરાજ અને કુંભકર્ણ ત્રણના ઓલમોસ્ટ પૂતળા થઈ ગયા છે તૈયાર. અને સાંજે વિજયાદશમી છે અને મારી જોડે જોડાણા છે ગૌતમભાઈ. મજામાં? જય સિયારામ. જય સિયારામ. જે આ ડીસામાં ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, શું કહેશો? પહેલાં તો જય શ્રી રામ. ડીસાની ધરતી ઉપર ઘણા વર્ષો બાદ શ્રી રામ સેના દ્વારા બનાસ લોકમાતા બનાસના નદીના કોઠે વસેલું આ ડીસા નગર અને એની ભવ્યતા અનેરી છે. સમગ્ર ભારતની અંદર જ્યારે બટાકાના નગરી તરીકે ફેમસ હોય તો એનો રાવણ દહનનો કાર્યક્રમ પણ ફેમસ જ હોય. અને આ રાવણ દહન શ્રી રામ સેના ડીસાના સભ્યો દ્વારા અને સાથે સાથે નગરપાલિકા અને તમામ હિન્દુ સંગઠનો એની સાથે જોડાયા છે. અને આજે સાંજે ઐતિહાસિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ છે કે ડીસા નગરની અને આજુબાજુની જે સંસ્થાઓ છે, જે શાળાઓ છે, એમાંથી રામાયણની થીમ આધારિત એના જે કાર્યક્રમો અહીંયા રજૂ થશે. સાથે સાથે અમારા જાગીરદાર સમાજની જે બહેનો છે, જે શૌર્ય આધારિત તલવારબાજીનું પણ કાર્યક્રમ અહીંયા થવા જઈ રહ્યું છે. તો આપ સૌને આજના આ વિજયોત્સવના નિમિત્તે અને દશેરા દહનના નિમિત્તે આપ સૌને અમે ખૂબ ખૂબ આમંત્રણ આપીએ છીએ કે હવાઈ પિલરના ગ્રાઉન્ડ ઉપર સાંજે 5 કલાકે આવો એક ભવ્ય અવસર જોવા માટે ડીસા નગર અને ડીસા વિસ્તારની આજુબાજુની તમામ ધર્મપ્રેમી સનાતન પ્રેમી જનતાને અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ. જય શ્રી રામ. જય સિયારામ. તમે બી આવો, તમારા ફેમિલીમાંથી બી લેતા હો, નાના છોકરાઓનો ખાસ કરીને લેતા હો, કારણ કે આપણે અહીંયા હિન્દુત્વનું જે પ્રોગ્રામ છે એમાં જે સાંસ્કૃતિક પ્રોગ્રામ જે આયોજન કર્યા છે એ એમના માટે જ કર્યા છે કે એમાંથી કંઈક શીખીને જાય. અને જે આખું આયોજન છે આજે 10 દિવસથી અહીંયા તડામાર તૈયારીઓ કરી રહ્યા છે આપણા જે શ્રીરામ સેના સમિતિ દ્વારા. અને ફાઇનલી અત્યારે સાંજે 5 વાગે એટલે 4 વાગે બધા અહીંયા આવી જજો. અને ડીસાવાસીઓને ભાવભર્યું આમંત્રણ છે. જય સિયારામ. જય સિયારામ.